આગળી ઢોરે જ નાખ્યા એવા ઠેકડા મૈતાનના મારી છે ને કીકીના પાસે કોક મીંડા 2 ને 3 થયા એક માખવા ને માર બાકી આપડી હે ને જાઈટ ને ભાઈટ ના બ્લૂટૂથ હે જો આ એક તમે મકાજી કા એટલે શોરૂમ આવે ને આપડા પોરબંદર માં એનું ઓપનિંગ હતું તેનું શૂટ કરવા સીતારામ જય વજરાજ કે હા બધાની મજામાં આજ તા હે ને એવું કામ હે ને કે કઈ વાત પૂછોમાં અને આરતી હે ને શૂટિંગ કરે આરતીની હું લેતી આવી ભેગી હું હાલ તું કેમ કે અનિલ અને માલીફુ એ બે કેવાયસી કરવા ગયા અને અમારે ઘેર કોઈ હતું નહીં એટલે ઘેર અહીં ફરજિયાત આવવું જ પડે હું તું અમારે થોડીક મેરુન મજા ને દવાખાને ગયા બધાય એટલે પછી હું આ આવીને એનો ફોન આવ્યો કે અમે આવીએ તે કે રાંધે રાખજે તે અટાણે બકાલું એ અટાણે તો કંઈ જડે નહીં તો હું ઝટ ડુંગળી બટેટાનું શાક કરે નાખા ને લોટલા કરે નાખા ને માંડવી પાક કરવાનું હોય કહેતા હતા કે માંડવી પાક મેરું ખાઈ કે થોડોક તે માંડવી પાક કરવાનું હોય તો એવું બધું કરે આ હે ને કામ ડૂબતું જ ન્યાત ને આજે હું કામ છે ને કંઈ વાત પૂછોમાં તમે બધા કહો કે તારે કામ ન ડૂકે પણ હું અમે ખાઈને આવ્યા ને આવતા હતા ને તાતા રસ્તામાંથી એનો ફોન આવ્યો કે રાંધે રાખજો અમે આવ્યા લોટલા ને શાક ને કરે રાખજો તે વાસળી એમની બેઠી બિસાડી ગાય એમની બેઠી તે એનું બધાયનું છે ને આગળી એની નાખા પાણી કરે એટલી જ આરતીને લેતી આવી આરતી મને થોડું કામ કરવા લાગે ને તે આરતી આંગળી કંઈક ઝીણું મોટું કરવા લાગ્યા હતા હું શાકને લોટલા કરી નાખી પછી ગાયનું વાસળીનું કરી નાખી હંજવારીયું પોતાને કરી ફરિયાન એ તો થોડુંક તમારી માન હવારી કરે ને ગામ હે હવારીનું તું પુગાણું મારાથી એ હવારી વહેલા વયા ગયા હતા એવું બધું હતું સારું બટેટા 3 ફ્રીજમાં જ જણાતી જો ન જણા હોત ને તો આરતી અટાણે કામ કરે આપણી કાં ગોતવા જાત બટેટા પછી કારક તો એ વિચાર આવે કે બટેટાની ખેતી કરી નાખાય તે કંઈ કાંઈ જ નહીં આ ઉપાડ્યું ના શાક કર્યું આ ઉપાડ્યું ના શાક કર્યું પછી હું હકીકતમાં થતું ને ગવાર કે કંઈક હોત ને તો લીલોતરીનું શાક કરત પણ ગવાર કે કંઈ હતું નહીં તે પછી હું કાં બટેટા 3 હેતી બટેટાનું ને ડુંગળીનું શાક કરી નાખા ખાવા વાળા 6-7 જણા 5 જણા હરખા લાલોભાઈ ગાડીમાંથી આવે આદિત્યને પીગા મેરુ હે માલદે હમણાં ગાડીમાંથી આવ્યો મારા બાપો હે મારી માં હે બધાય ભૂખાને તર્યા ગા સવારના ભૂખાને તર્યા ગા બધાય તે બધાય હાવ અટાણે તો હાવ ખાવ કરતા ગાયને વાસળી તાળા માર્યા હતા પહેલાં તક વંડી ટેપી સાવી અંદરથી ગોતી પછી તાળું ખોલ્યું આરતીને કીધું તું વીપ તું પાણા ઉપરથી સડી તો વરે પડી તો કામ કરું અટાણે હમણી તો ટેવ હોય આથી ને વાથી જાથી તાથી તેડતા કામ ટેપતા હોય ને એટલે ટેવ હોય અટાણે બોલવું કામ બોલાય કામ એ નથી ખબર પડતી સારું આરતી તો હથવારો આવી મારો નકો હું કામ કરત એકલી ન ગમે બીજું તો કંઈ નહીં આ તું હોય ને હા તું હોય ને તો અહીં કે આપણે વાતું સીતું કરીએ ને બ્લોગ ને બનાવીએ એટલે એકલી તો હું કામ કરા બ્લોગ બનાવવા કે વાતું કરે એટલે કંઈ ભેગું ન થાય એટલી આરતીને કીધું તો તું હાલ નિહારીથી આવતી રહી હતી એ હાટું ઝટ ખાવાનું થઈ જાય ને તો સારું એ કાંઈ મને શાંતિ થઈ જાય કે ખાવાનું થેગું એ જાર આવે તો ઓલું અહીં આવે તા આંગળી કીએ ખાવાનું થેગું કે અહીં થોડું થઈ જાય રાંધતા વાર લાગે તો એવું રાંધેલા શાક વઘારના પછી લોટલા કરના પછી ગાયનું વાસળીનું કરા પછી હંજવારીયું ફરિયાણ ઠામ ને એવું બધું કરા તો હાલો આગળ જોઈએ ને કરી તો ફાઇનલી બકાલું તો મોરાઈ ગયું ને શાક વઘારવા બેઠી ને તા લહણનું તો લહણ વગરનું શાક ભાવે જ નહીં વરે લહણની બેક કરી ફરીને આને આ કસરો નાખ્યો હું કાંગડી વારે લે પેલા શાક વઘારે નાખા આવી ભાગ ધડો આરતી હે ને તો પછી હેવ હે ને આગળ શાક એટલે ગેસી મૂકી દે ને આગેથી લોટલા ઘડ નાખી પછી બીજું બધું કામ કરી પેલા ખાવાનું થઈ જાય ને તો સારું લે જીરું તો ફૂટે ગયું હું તો વિચાર કરા હજે કંઈ ફૂટ્યું નહીં આહા જોવા ધવાળો કેવો નીકળ્યો પણ આરતી મારું વઘારેલ શાક ખાધું હતી કોઈ દી ખાધું જોઈ ને હું વિચાર કરા કે આરતી કઈ મળી ના પડે એવું મસ્તીનું હોય ને વાત છે અહીં તો હું ટોપડીમાં કરી કારે કુકરમાં કરીએ પણ આજે હું ઝટઝટ થઈ જાય ને કુકર વગર નાખીએ ન કરી ડુંગળી બટેટા ને એવું બધું હોય ને એ કુકરમાં જ કરાય ન કરી જ્યારે મોડું થતું હોય ને તારે કીક ને કીક ખાવાનું જ થાય જોઈએ તારે જ કીક ને કીક થાય હા એવું આ હે જ ઓલું રહસ્ય હે એવું કે શાક વઘાર લીધું ને કાંઈ ને એવા બધુડીને થોડુંક પાણી મૂકી દે હાલે આગળી ઢોરે જ નાખ્યા એવા ઠેકડા નૈતાનના મારી છે ને કીક એના પાસે કોઈક ઉપાડવા કે આવ્યું હોય એવા નૈતાનના ઠેકડા મારે પેલા પાણી પેલા પછી આગળ ખાવાનું નાખા આલે ગાય એના હાટું હે ને ટાણે યારાજી હું હે ને પાણી થોડું ગરમ રાખે મારીમાં પેલા અમારી ગાય એવી હોય ને કે એઠવાડા વગર પાણી ન પીએ જરાક એઠવાડ હોય ને તો જ પાણી પીએ જોતા હા એક થોડીક વાર માણસ ન હોય તો ઘરની હાલત કેવી થઈ જાય ને મારા ઘગુડા જો રૂપારા
કામ એવું હોય ને આરતી કે વાત પૂછમાં જો તો બિચારી આખો રહી ગાયું રખડે પણ કામ કરું બધી ગયું ને આપણી કેટલીક ઉપાધિ કરવી કઈ આરતી જો પીએ ને એને પાસે ઊભીએ ને તો એ બે એવા નૈતાનના ઠેકડા નાખે ને હા હા તો જો ફાઇનલી હે ને લોટલા થાવા માંડ્યા 2 ને 3 થયા એક માખવા ને મારા બાપુ માખણ નથી ખાતો ને એ હાટું એને માખવા ને બાકી 3-4 કરવાના છે 3-4 કરવાના છે નહીં એવા સેલો લોટલો જ છે થેગા લોટલા 3 કર્યા હતા ચોથો ઘડા સીતારામ બધા જાય પોગે આવ્યા વેલા હો બોલો હા બોલું બેન તમારે આમ બાધી બાધી એ અનિલ બોલો રામ રામ સીતારામ તો તમારે રામ રામ સીતારામ બોલવાનું હોય રામ રામ સીતારામ તો તમારે તો હાવ આમ ઘરો ઘર થઈ ગયા તોય ત્યાંથી આરતી આવ્યા આરતી આ તો આપણાથી ઘરો ઘર થઈ ગયા બિન કામ કરું તમે બધે ઘરો ઘર જ છે એક બે આવ્યા બધું બાદ લીધું હા તો બાદ જ લે ને આ હવે લુગડા ધોઈ દે જા જા લુગડા ધોઈ ગેટે હતો હવે એમ થયું કે હવે નહીં જાય મારે દુઃખ લાગ્યું ત્યાંથી પાછો વળી ગયો લુગડા ધોવે ને આ તારી જોડ છે નકો 500 દે તો ધોવે તા ડેલી તો ઠીક ગામે મકાવી જઈએ કા નક્કી તે ઘરાળ અંદર કરી ડેલી તો ઠીક ગામે બે મારવા દોડી અમે મારે મૂકી દિયો મારો આ લુગડા ની જોડ ને જર્સી ને ધોવે ને ધોઈ ના લુગડા ની જોડ ધોવે ને લુગડા જોડે ધોયો છે હું ધોવે તા 500 રૂપિયા દિયા તો કઈ અનિલ હાસી વાત ને જો અનિલ લે નવી આવે માં દારમીના ગમે એ કરો ને તો જાય નહીં એક બે તમારા દીકરાને સમજી હા કે તો નવી લઈ લ્યો અમે કા તને દીકરા અમે ક્યાં તને કીધું કે કા તમે મેલી થતી જાય એટલે નવી લેતો જાવ હા કાઈ માં રાખો લેતા જાવ નવી હાલો ને તોરે હતા હા લે લાલો તોરે હતા લાલો તું મારે વિડિયો ઉતારી જાય જો મારે ભાઈ ધોવી ગાઠ સંભાઈરો પલ્લાવેલ પીડે બરાબર ઈ તો ધોઈ જાય ને હા પલ્લારેલ પડ્યા ભેરા ભેર ઈ ધોઈ ગઈ સાબુ ધોઈ દે ના દવા લેવા જાય મી તો આવે ને રાઈન ધોન તાર તો પછી ટાણો ન રહ્યો ધોવે દે પછી હાંજી બીજું કાઈ ભાગે છે કાલે દેવાની આજ બી તારી કામ દવા લેવા જાઉં જો હાથ દુખે અને બધાને કીક ને કીક તમને દુખતું જ હોય આ ને એ લાગલ તો હતું આ ભાઈ પાટિયું ખોલ્યું ને પાટિયા ઝડપમાં આવી ગયો ઓહો ભરતો મીઠાનો ઓહો તો જો ફાઇનલી હે ને અમે ઘેર પૂગે આવ્યા હું અનિલ તો હે ને આરામ કરે એડિટિંગ કરે કે અમારો ધંધો જ એડિટિંગ નો હે તો અમે થોડીક વાર પહેલા બસ આવ્યા ને એવો અમારે હે ને હમણાં થોડીક વાર પછી પાછું હે ને ગામમાં જવાનું હે પ્રમોશનમાં એટલે મેં હે ને કપડાં બદલાવી લીધા ને પાછી તૈયાર થઈ ગઈ લુગડા બદલાવે થાકે રે કાયમ ના કામ કરવું પણ આમાં હાઈના નવો કે હવાર નો કઈ ખબર નથી 9 વાગ્યા ગયા એ ખબર હે પણ હે ને ટાઈમ વિખાઈ ગયો હેનો કાંટા છૂટાઈ ગયા ને કાંટા હમા કર્યા તો ટાઈમ વિખાઈ ગયો હવે હમું કરાવેલી એક આવી થઈ જાય ટાઈમ કરવાની હે ખાલી તે અનિલ કરે એડિટ હાડા સહી કે ચડાવી દઈએ કે અમે ગાતા ટફન વાલે શોરૂમ આવે ને આપણા પોરબંદરમાં એનું ઓપનિંગ હતું તેનું શૂટ કરવા ગયા પછી બીજા નંબરમાં હે ને એક આયુર્વેદિક તેલ હે એનું શૂટ કરવા ગયા એ તેલ બહુ સારું હે એની રીલ આવી છે મારી ઇન્સ્ટાગ્રામમાં જોજો તમે બધે એવું બધું છે અને કામમાં તો આવું બધું છે કામ તો હાવાની ચોખ્ખું જ છે બધું હું કરે ને ગઈ હતી કંઈ કરવાનું છે નહીં એક બે દિવસથી અડદિયા કર્યા હતા તે મારે છે ને થોડુંક કામ છે અને કામ તો થોડુંક થાય ને અહીં તો જોઈએ તો છે ને ઘણું બધું છે ચાલો આગળ કરીએ અને જોઈએ એમાં બંગડીઓમાં છે ને જે કબાટનો તમને ખબર હોય તો આપણે હરિયો આવતો હોય હરિયો હોય ને એક જ હોય તે હરિયો આખો ભર્યો ને બીજું આ આખો ભર્યું જો ખીવાર ઉપર આ છે ને ઢારવામાં પહેરાયું પાટલા છે આ ઢારવામાં પહેરાયું પાટલું છે ને આ હાદા પાટલા બધામાં આપણે પહેર્યા ગેવા આ હાદા છે ને આ બધી બંગડીઓના સેટ કેવા સેટ છે જો બધી હાડીના મેસિંગો હોય આ મારી દૂધિયા હાડીના ગુલાબી હાડીના આ બીજી ગુલાબીના આ લીલીના એવા બધી લીલા પીરા કારા પીરા એવા બધા હે અલગ ને આજે અમારે છે ને એક ગેસનો બાટલો હોય એવો વાં સુધી સાડા ને કે કઈ વાત પૂછો માં આપણે અહીં જોઈએ તો ચૂલે રાંધે હગીએ પણ ચૂલો કાં લેવા જાવો બર્તન કાં લેવા જવું એ બધું જોવું પડે ને મારે એમ ને આપણે પ્રમોશનમાંથી આવ્યા હરિયાણ વારવા લુગડા થોડાક છે તે ધોવાનું વિચાર છે કામ થાય હવે અનિલ એડિટ કરે તાર તો હું થોડું ઘણું કામ પતાવેલા એવું જોઈએ આગળ કામ કરો અનિલ કઈ નહીં મારે તો કાયમનું કામ હોય કરતા હોય એડિટિંગ આનું એડિટિંગનું કામ છે ને લગભગ કોઈ દી ડૂકવાનું નો જ ડૂકે ને આપણો ધંધો હે કેતા
સાચી વાત છે ને? જો આપણો ધંધો હે નો દુકે નું કામ હોય ને હોવ કરતા હોય. જો આપણી બાઈઓનું કામ હોય રાંધવાનું ઘરનું કામ તો એ કરતા હોય, પછી અમુકની કામી જવાનું હોય તો એ કામનું કામ કરતા હોય. તો આપણે જવાબ નહીં દે આખે હું ધીરે ધીરે હરકાવે જાય ની બરાબર. એ હું છે કે એડિટ કરતો એટલે મને જવાબ દેવાનો છે નહીં. મારે થોડું ઘણું કામ છે ને જવાબ બાટલો ને બરાબર મૂકીને ગાતા હું જો કોઈક આવે ને બાટલા વાળો તો અમારા એક ભાઈ છે ને પાસે એ હું કા લઈ લઈએ ને અમારા ફરીને આવી બધી છે કે પાંદડા તો ઉડવાને જ છે. અટાણ તડકો એવો હે તડકો કામ અટાણ તડકો ઉનાળા જેવો જ આવ બપોરી થઈ ગયો એટલે થોડું ઘણું ઉઠતા હોય વાંધો ન આવે. ચાલો થોડું ઘણું સાયવું ને એવું આપણે કામ કરીએ. તો હું હે ને ઘેરથી પાછા પૂગે એવા એસપી મોબાઈલ જો તો ખરે હાવ ઢગલો કરી દીધો. આ દુકાન જેવી અટાર તો મને હાલે જ નથી લાગતી. આપડી હે ને જાઈત ને ભાઈટ ના બ્લુટૂથ હે. જો આ તો મને આમ અડધા નામે નો આવડે. બ્લુટૂથ સ્પીકર હે ને ઓલે હમણાં આ થાર હે ઓલી ફેમસ થઈ ને એમાં બ્લુટૂથ આવે. જો વજન તો ઠાવકો છે, બહુ વજન છે. અને આ રેડિયા છે હું જો અટાર હે ને ટૂંકમાં આવા જડતા નથી. આ કહીએ તો એન્ટિક કહેવાય ને એન્ટિક થઈ જાય. ઓલો કયો લાબુબુ ડાગલા ખરે બ્લુટૂથ છે ને. આ તો આપણે જોઈએ તો ગમે ને ટીંગાડે જાય ટીંગાડી દઈએ ને એટલે બ્લુટૂથ એ વાગે ને લાઈટ થાય ફાનસ જેવું ફાનસ આવવું જોઈએ. એવા ઘણા બધા છે આ વેરાયટીમાં. પછી આ 299 માં હે ને ભાઈ. હા એમાં પણ પાછી હે ને 6 મહિનાની ગેરંટી આવે ને 6 મહિનાની ગેરંટી. પછી જો આ આપણા કામની વસ્તુ આવડે આ જીણ સીતારામ જય વસરાજ કાયમ બોલવું ગમે એવું બોલવું હોય. જી બ્લોગર હોય રીલ બનાવતા હોય એના માટે ખાસ આઈટમ છે. જો આ પેટી વાર આવે આમાં હે ને 2 માઇક આવે ને એક એડેપ્ટર આવે. પછી એડેપ્ટર માં હે ને આ સીપિન નો હોય. માઇક 250 રૂપિયાથી ચાલુ થાય. હા 250 રૂપિયાથી 2000 રૂપિયા સુધી રહે ને. અને આપડી સીપિન નો હોય ને ચાર્જિંગ ઓલો આઈફોન ખબર હોય તો પેલા ઓલી પિન આવતી તો ઈ પિન પણ આમાં પેટીમાં ભેગી આમાં આવે જાય એના બોક્સમાં. પછી જો આવા હે આ ઓલા રૂસડા વાળા એટલે મીંદડીના રૂસડા નહીં હોય એટલે આપણે અહીંયા બોલતા હોય ફૂક હોય કે ફૂક કે લાગે ને તો નોઈઝ આજુબાજુનું નોઈઝ ન આવે. અનિલને ખબર પડે મને ન ખબર પડે. મી હે ને મેટ ગ્લાસ નાખાય તો મારા ફોનની કારકતર ઉપારો કરવો ને ભલે 5 વર્ષ જૂનો હોય પણ ગ્લાસ નાખાય એટલે નવો થઈ જાય. તો ભાઈ જરાક આ ગ્લાસમાં મને નામ કેતા હું ભૂલે ગઈ. પ્રાઇવસી ગ્લાસ છે, મેટ ગ્લાસ અને ડાયમંડ ગ્લાસ. ડાયમંડ ગ્લાસ, મેટ ગ્લાસ ને પ્રાઇવસી ગ્લાસ. હા તો આમાં ત્રણેયમાં ડિફરન્સ કામ હોય ભાઈ કઈ સમજાણું? આ બાજુ વાળાને ના દેખાય. આ ગેમિંગ માટે આવે સ્પેશિયલ. આખું નો ખેંચાય પડ્યું. આખું ન ખેંચાય. અને આ કર્વ ડિસ્પ્લે જેવો મોબાઈલ દેખાય. વાહ જાડામાં જાડો ગ્લાસ આવે. જાડામાં જાડો ગ્લાસ આવે. પડે કે તો આપણે કઈ થાય નહીં. હે મસ્તીનો બધાય અસર છે ગ્લાસ ઉતા. અને ચાર્જિંગ પ્રોટેક્શન માટે તો મેટ આવે ને હારમ વધુ મેટ ના ખાય જો કંઈક એડિટ કરે ને રીલું કારક જોઈએ મેટ કાંઈ આવે એ હાટ મેટ નહીં ખો રીલું આમ જ જોતી હોય. પછી આ ચાર્જિંગ ની વાત કરીએ તો ચાર્જર ની જરૂર તો પડે જ ફોનમાં. ચાર્જિંગ લગભગ ભાઈ આ સાદે થી લઈને ગમે એ જોઈએ ફોન થી લઈને બધાય. એટલે ભાઈ ને હમણાં પૂછતો તો સોની ઇરેક્શન નું ચાર્જર મળે તો કે હા મળે. નોકિયા નું બધી જોડતા હોય બધાય બધી જોડે બહુ કહેવાય. તો આ ચાર્જિંગ માં કામ ભોડામાં આ બધાય મોબાઈલ માં સપોર્ટ કરે. એક મોબાઈલ ઓછા વોટ નું હોય તો પણ નુકસાન ના કરે. નુકસાન ન કરે. ઓલું અમુક એવું ચાર્જિંગ હોય કે વોટ વધારે હોય ને એમાં હે બીજો ફોન મૂકીએ ને તો એ ફોન ની બહુ નુકસાન કરે. તો આ એવું ન હોય ને આમાં કોઈમાં નુકસાન નહીં. ગમે મોબાઈલ મૂકીએ હાથો મૂકીએ તો નુકસાન ન કરે. હા પાછું હાલે પણ બધાય ફોન માં. આપડે એવું નહીં કે વિવો માં આલી છે સેમસંગ માં આલી છે આમાં નહીં હાલે આમાં આલી. આ બધાય ફોન માં હાલે. આપડે જેમાં લગાડીએ એમાં હાસી વાત ને. બાકી એસેસરીઝ માં ભાઈ કાં જડીએ બધી વસ્તુ મળી જશે. ટોટલ વસ્તુ સ્પીકર છે, નેક બેન્ડ છે, હેન્ડ ફ્રી છે, કેબલ, ચાર્જર, કાર ચાર્જર, ગ્લાસ, ટોટલ વસ્તુ. ગ્લાસ ને બધું. પછી કવર સિવાય ટોટલ વસ્તુ મળી જશે. સ્માર્ટ વોચ હોય ને ચાર્જિંગ ખવાઈ ગયો તોય જડે જાય એવું છે ને.